દેશભરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે। ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ઉત્સવનો અવસર વસ્ત્રાપુર આવેલા અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં પણ ભારે ભીડ જોવા મળી ભક્તોની, જેમાં સવારથી જ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। મંદિરમાં ગણપતિ બાપા મોર્યાના નાદ ગુંજી ઉઠ્યા। દરેક શુભ કાર્યમાં પ્રથમ પૂજાતા એવા ગજાનનની આજે ઘરે ઘરે સ્થાપન થઈ રહ્યું છે અને દરેક આજે ગણેશ મંદિરો છે, જે વસ્ત્રાપુરનું વર્ષો જૂનું મંદિર આવેલું છે, ત્યાં પણ ભક્તોની વહેલી સવારથી ભીડ છે તે જોવા મળી રહી છે અને આસ્થાનું કેન્દ્ર બનેલા આ ગણપતિ સૌ કોઈને વહાલા હોય છે અને ઘરે ઘરે દુધાળા દેવની પણ પૂજા છે તે કરવામાં આવતી હોય છે। ભક્તોની પણ એટલી જ આસ્થા હોય છે। આમ તો ઘરે ઘરે દુધાળા દેવનું સ્થાપન થઈ રહ્યું છે। આજના દિવસનો દર્શનનો લાહવો કેટલો અનેરો હોય છે। બહુ જ આનંદ રહે છે। ગણપતિ બાપા આવે એટલે બધું શુભ કામ શરૂઆત જ એમનાથી થાય છે, તો સારું લાગે આવે એટલે વેઇટ કરતા હોય આખા વર્ષમાં। આજના દિવસના દર્શનનું બાપાનું મહત્વ કેટલું રહેલું છે, કેટલું અમૂલ્ય આજનો દિવસ ગણતા હોઈએ છે? આમ તો આપણે જોવા જઈએ તો મહત્ત્વ બહુ જ છે, કારણ કે જે બાપા આવવાના હતા ને 10 દિવસનું જે એક્સાઇટમેન્ટ હતું ને, એ એક્સાઇટમેન્ટનું જે હવે જે ખુશાલ જે છે ને એ હવે દેખાઈ આવે છે કે હવે 10 દિવસ સુધી આમ એક્સાઇટમેન્ટ આમ જાળવી રહેશે એમ। ગણપતિ બાપા મોરિયા મોરિયાના નાદ સાથે દરેક ગણેશ મંદિરો છે તે પણ ગુંજી રહ્યા છે અને વહેલી સવારથી ભક્તોનું ધોળાપુર છે તે પણ ઉમટેલું અહીંયા નજરે પડી રહ્યું છે। સાથે જ ભક્તો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને વહેલી સવારે બાપાના દર્શન કરીને દરેક વિઘ્નમાંથી દૂર કરતા એવા વિઘ્નહર્તાનું દુંદાળા દેવનું ઘરે ઘરે તો સ્થાપન થાય છે, પરંતુ ગણપતિ મંદિરમાં પણ ભક્તોનું ધોળાપુર ઉમટેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।